વડોદરાના ડભોઈમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે। મહુડી ભાગોળ વિસ્તારમાં શ્વાને બાઇક ચાલક પર હુમલો કર્યો છે। દુકાનમાંથી બહાર નીકળતા જ શ્વાને હુમલો કર્યો। અત્યાર સુધી 30થી વધુ લોકો પર શ્વાને હુમલો કર્યો છે। હુમલો કરતા રખડતા શ્વાનને લઈને પાલિકાની ઉદાસીનતા સામે આવી। પાલિકા દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। હુમલો કરતો શ્વાન સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। आज अंगे विगत आपसे संवाददाता वशिष्ठ भट्ट फोन लाइन पर जोड़ाया है। वशिष्ठ, શું વિગતો મળી રહી છે? જે ડભોઈના મહુડી ભાગોળ વિસ્તારમાં અનેક કૂતરાઓ જે યુવાનો છે એમને કરડતા હોય છે, ત્યારે આ બાબતે નગરપાલિકામાં ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કૂતરાઓને રસીકરણ કે ખસીકરણની કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં નથી આવતી। અગાઉ પણ જે શ્વાને આ રીતે યુવાનોને કરડ્યા હતા, ત્યાં આજે જે શ્વાને કરડ્યું છે તો લાઈવ સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે પાલિકા ક્યારે કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। જી, આભાર।